એમાં હું રાયડું પાડી પાડીને થોડુંક છે ને ગળું ઓલું થઈ જાય એટલે ફાટી જાય સમજ્યા. આમાં હું હોય ભૂખ હડતાલ છે, ખાવાની નથી. હમણાં ખાવાનું હોય ને તો 32 ને ભોજન જહોડતા હોય તો વાંધો ન આવે, પણ અહીંયા આપણે અનશન ઉપર બેઠા હોય એટલે એક નિયમ હોય. એટલે અમારા આગેવાનોને ગળા બેહી ગયા છે. કાલ એક દિવસ ગયો, હજી કાલનો દિવસ કાઢવાનો. અને તમે બધા જી હોશ અને સાથ સહકાર આપવા આવ્યા એ બદલ તમારા બધાનો આભાર. કારણ કે આપણે બધા આપણી પોતાની સમસ્યા માટે અહીં ભેગા થયા છીએ. એટલે હું એમ કહું છું કે તમારા બધા માટે એક જોરદાર તાલીઓ થઈ જાય, તમારા બધા માટે, મારા માટે નહીં. કારણ કે આપણે આપણા ગુમડાના દુઃખો અંદર મૂઠિયું ગુમડું હજી છે. આ લોકોએ દેકારો કર્યો, ખબર પડી કઈ ઢોરો થઈ ગયો છે. આ આપણું એક મૂઠિયું ગુમડું છે ને અંદર આવડો લોંડો થઈ ગયો છે, પણ બહાર નથી દેખાતો. હજી અમુક અમુક ગામમાં તો ઓટે જઈને બેઠા છે. અને આ દેખાય ને લોંદો નીકળી જાય તો ખાડો થઈ જાય, પછી પગ હલાય ને એવો થઈ જાય. પછી કે મને ખબર તો હતી ખંજર આવતી હતી પણ મેં કઈ ધ્યાન ન દીધું. થાય ને એવું હજી દેખાતું નથી. આ લોકોએ લાઈનો સ્થગિત કરી દીધી ને. આભાર આ મોરબી વાળાનો માનવો જોઈએ આપણે કે આપણને એને કીધું કે ભાઈ આ જગ્યાએ ગુમડું છું ને આપણે તો એ પૂરું કરી દીધું હતું. બરોબર. એટલે જે કઈ આપણે ભેગા થયા છીએ આપણા માટે ભેગા થયા છીએ. માથાકૂટ કરવી છે. માથાકૂટ એટલે બટાજટી કે બાજવું નથી. ગાંધી ચિંધ્યા માર્ગે આવી રીતે આંદોલન કરી અને કોઈ પણ જાતની ઈજા કે માથાકૂટ કર્યા વગર આપણે આપણો હક માંગવો છે. આપણે આપણા હક માટે એક સત્યાગ્રહ રૂપે આપણે સરકારને કેવું છે કે ભાઈ તમે અમારો હક આપો. અને દરેક રાજકીય પાર્ટીના કોઈ પણ આગેવાનો અહીંયા આવતા હોય તો એમનું પણ અહીંયા સ્વાગત છે. આ ખેડૂત માટેની લડાઈ છે, મારી પોતાની કે આ મોરબી વાળાની લડાઈ નથી. આ લોકો તો સભર છે, આ લોકો તો પૈસાદાર છે. મોરબી વાળા તો એને તો હું ધોળીના પૈસા છે, તેમ છતાં એ લોકો માથાકૂટ કરે. વિચાર તો કરો એને શું જરૂર છે. અને આ રહ્યા આગેવાનો એને પૂછો, એમને તો ઓફર કરેલી હતી પણ એમને કીધું ના અમે નહીં, આખા ગુજરાતનું ભલું થાય. આનું નામ કહેવાય ખેડૂત. આ ખેડૂત કહેવાય કે જે મારું પેટ તો ભરે છે પણ આખા જગતનું પેટ ભરે છે. આનું નામ કહેવાય ખેડૂત. ખેડૂત છે ને અત્યારે થોડીક દુઃખી થાય છે. ખેડૂત છે ને ખોટ ખાય પણ ખોટી નો થાય. રમેશભાઈ ખૂબ કહે છે પણ હવે એવો સમય આવી ગયો છે કે તમે થોડા થોડા ખોટી થાવ. બરોબર. અત્યારે ખોટી નહીં થાવ. વરસાદનું ટાણું અમે સમજીએ છીએ, વરસાદનું ટાણું હોય બધા ન આવી શકે, જેટલા આવી શકે. અને મોરબી વાળો પાસે એક હારામાં હારી એક વસ્તુ હું કહું, એને જગદંબાઓનો સપોર્ટ મળ્યો, માવડીઓનો સપોર્ટ મળ્યો. તમે વિચાર કરો, નતર જે આંદોલનની અંદર માતાઓનો બહેનોનો સપોર્ટ હોય ને એ બહુ આગળ જાય. જેમાં આપણે બૈરાઓનો સપોર્ટ ને ઘરેથી હોય ને તો ના પાડી નથી જવું. હવે અહીંયા શું ડાયટો છે, નાખશે ને બે ભાઠા એવું થાય. પણ આ લોકોને તો માવડીઓએ સપોર્ટ દીધો, જાઓ અમે તમારા ભેગા છીએ, જ્યાં જ્યાં તમને જરૂર પડે ને ઉભા છીએ. એટલે આ આંદોલન અહીં પૂરું નથી થતું, અહીંથી શરૂઆત થાય છે. એટલે હું હવે જાજી વાત નહીં કરું અને અમારા આગેવાનો આગળની વાત કરશે. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. આ તકે મોરબીનું ગાળા ગામ છે એ ગાળા ગામના ગ્રામ પંચાયતના ગ્રામ સભાની અંદર ઠરાવ કરી અને આ ખેડૂત આંદોલન ઉપવાસ છાવણીને સમર્થન જાહેર કર્યું છે. તો ત્યાંના સરપંચ મનસુખભાઈ હાજર હોય તો અભિવાદન છે બધાનું. અમે તો ઓળખતા નથી, આપી ગયા છે, કદાચ કોઈ એનો પ્રતિનિધિ આપી ગયા હોય એવું બને. પણ જે ગ્રામ પંચાયતોએ, સરપંચોએ, ગ્રામ સભાઓએ ઠરાવ પાસ કરી આ કાર્યક્રમને, આંદોલનને જે સમર્થન આપ્યું છે એ બધાને આપણે અહીંયા આવકારીએ છીએ. આવનારા સમયની અંદર રાજકોટ જિલ્લાના જેટલા, હા સરપંચ મનસુખભાઈ, રાજકોટ જિલ્લાના જેટલા તાલુકાઓમાં, જેટલા ગામડાઓની અંદર આ વીજ પોલનો પ્રશ્ન છે તે તમામ ગામની ગ્રામ પંચાયતના ઠરાવ લઈ અને આપણે કલેક્ટરની પાસે ઘા કરવાનો છે, હરખો કરીને કે જે અહીંયાથી ચોટી જવો જોઈએ ને એમ. હા તો મનસુખભાઈ, મોરબી નું ગાળા ગામ કઈ કહેવા માંગશો? તમારું ગામ એટલે જો આમાં છે ને બધાને ગમે એવું વક્તવ્ય દેવું જરૂરી નથી. આપણી વેદના, આપણી પીડા, આપણો અનુભવ આપણે કહેવાનો છે. બરોબર છે. ઓલા ભાઈ દિલ્હીથી બોલે છે, મનની વાત કોઈ સાંભળવા તૈયાર નથી, બંધ નથી થતા. અહીંયા તો આપણી વાત સાંભળવા આટલા માણસો બેઠા છે. જેને કામની વાત કરવાની છે એ મનની વાત કરે છે અને અમારે મનની વાત કરવી છે તો સાંભળવા તૈયાર નથી. એટલે અહીંયા આટલા બધા લોકો આપણા મનની, આપણી લાગણીને સમજવા બેઠા છે.
જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા, જિંદાબાદ. દિલીપભાઈ બોલ્યા કે જેતપુર છાવણીમાં માતાઓ બહેનો હતા. કાયલું બોલ્યો હતા સ્ટેજ ઉપરથી કે ધર્મયુદ્ધ લડવાનું હતું ને અર્જુન ગાંડીનો સજ્જ થઈ ગયો ને બે કુરુક્ષેત્રના મેદાનમાં હમી હમી સેના ગોઠવાઈ ગઈ. પણ ઈ પેલાય કૃષ્ણએ કીધું તું તારે શક્તિની ઉપાસના કરવી પડશે. અમારે ખાટલી મોટી ખોટ ઈ છે કે તમારી પાસે બહેનો માતાઓ દીકરીઓ હતી અને અમારી આ છાવણીમાં હજી નથી. એટલે અમે તમારી છાવણીમાં અમે જગદંબા જે શક્તિ બનીને આવી હતી એ શક્તિઓને એકવાર આ મંચ આ આપણી છાવણીમાંથી તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ. હવે હું આપણે ટેકનિકલ જે વાત જાણવાની છે તેટલા માટે કે ગુરુ ગોવિંદ દોનો ખડે ને કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી મને ગોવિંદ દિયો દિખાય. એવા આપણી વચ્ચે ગુરુ ઉપસ્થિત છે એવા કૈલાસગીરી બાપુને વિનંતી કરું કે બાપુ તમારું વક્તવ્ય અમે ભારત માતાને જય ઘોષથી સાંભળશું. બોલો ભારત માતા કી જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. ભલે ભલે બાપુ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાળુભાઈ બોલ્યા હતા કે હવે માથા ઉપર વેઠ પાણી જાય છે, નેવાના પાણી મોભારે જાય છે. હવે માની જા માંડળી તો સારી વાત છે. આવી વાત કે હવે થારા ખેતરમાં થાંભલો નાખી જો. હવે જો અમારી જનતામાં ખોટ પડી જાય જો હવે નીકળવા દઈ તો આવા હુંકાર સાથે જેને વાત કરી હતી તઈએ અહીં આપણે એમ કહીને કોઈ છાવણીમાં આવતો કે માર માસીનો દીકરો તાલુકા સદસ્યમાં છે ને તાલુકા સદસ્યમાં તારી માસીનો દીકરો છે, અનુશાસનમાં તારે રહેવું છે તો આનો તો હકો ભાઈ છે. અને તાલીમાં ગણગણાટથી વધાવો. અમે પૂરે આઈનો આખા ગુજરાતમાં એકલો અને સિંહ જેવી ભાષા કે જે માર્ગ કેસરી ગયા અને રજ લાગી તરણા ઈ ઘાસ ઉભા સુખ છે પછી સાખે નહીં હરણા. એવા આને તાલીઓના ગડગડાટથી વધાવો. સાહેબ આના વિશે મેં કવિતા લખી છે, રજૂ કરું. અમારે આ પંકજભાઈ ઢોલરિયા છે ને જ્યારે જ્યારે આવા અમારા ખેડૂતોના આંદોલન હોય કાંઈ પણ આવી મૂવમેન્ટ હોય ને એટલે એમાં જેનો અગ્રીમ રહેલો હોય ને એને અનુલક્ષીને રાતના નિરાતે આમ જેને કે ને આકાશના તારા દેખાતા હોય ને જેમ કવિને કવિતા હોય ને એમાં અમારા પંકજભાઈને હુજતી હોય છે. એટલે એને આજે પણ જે કઈ કવિતા લખી છે એની વેદના, એની કળા અને સરસ્વતીની કૃપા છે. હવે આપણે જે સાચી માહિતી સારી વાત સાંભળવા માટે જેને લેવાના છે આગળના દોરમાં એના માટે જે લોકોએ ચા પી લીધી નહીં હોય ને એ સ્ટેજથી આ બાજુ ખાલી જગ્યા છે ત્યાં આવી જજો જરાક, જેથી કરીને વક્તાઓને પણ એનું સન્માન જળવાય. બરોબર, એટલે બધા થોડાક આ બાજુ આવી જજો. હવે આ જેતપુર છાવણીએ એને વટવૃક્ષ બનાવી દીધો ને આપણે આ બીજ રોપ્યા એના જતન માટે. જેતપુર છાવણીએ આપણી છાવણીને પડધરી તાલુકાને 11,000 રૂપિયાનું અનુદાન આપ્યું છે. સાહેબ એકવાર જબરદસ્ત આવો જેતપુર છાવણીને બતાવો. અને પડધરી તાલુકો આપણો આનો ઋણી થઈ જશે તો આપણે આનાથી ક્યાંક નાની છાવણી હોય ને તો ત્યાં 22,000 લઈને જવું પડશે. એટલે આ વાતને જબરદસ્ત તાલીથી બતાવો સાહેબ. આ એક જબરદસ્ત સફળતાની વાત છે અમારા માટે તો કે શાસનમાં રહેવા માટે મારે અનુશાસનમાં રહેવું પડે છે. દુર્યોધન જેવા રાજ નહીં, મારે રામરાજ કહેવું પડે છે. કે મજબૂરી તો જોવા આની નીકળે કૂતરું તો હાવજનું બચ્ચું કેવું પડે છે. શિર હરાય છે ધરતી માતના તો એના છોરુને જોતું રહેવું પડે છે. જમીર મરેલાનો જોખમ શેનું? જમીર મરેલાને જોખમ શેનું? તો આને જાજા જુહાર કેવું પડે છે. નીડર આઝાદ કે શહીદ ભગતસિંહને નહીં, નીડર આઝાદ કે શહીદ ભગતસિંહને નહીં, અદાણી અંબાણીના ગુલામ નહીં, અમારે સરદાર કેવું પડે છે. ખેતરોમાં લેલાતા, ખેતરોમાં લહેરાતા લીલાસમ ઝાડવા, ગેલવાના થાંભલાનો ઝુંડ અમારે હવે જોવું પડે છે. કે ઢહેડે છે બેન દીકરી કે બાળકોને તો એની આજીજીમાં અમારે રહેવું પડે છે. નિર્દોષ છીએ અમે જાણે છે જગત આખું, નિર્દોષ છીએ અમે જાણે છે જગત આખું તો જેલમાં અમારે રહેવું પડે છે. ધરતીના પેટ ફાડીને જગને જીવાડે એવા રાકેશભાઈને 17 દિવસના ઉપવાસમાં રહેવું પડે છે. લાજો લાજો એ ખેડૂતના દુશ્મન, ખેડૂતના દીકરાને આજ વાવણી છોડીને ઉપવાસી છાવણીમાં રહેવું પડે છે. રગોમાં લોહી વહે છે જગતાતના, આપણે તો ભેરું રાકેશભાઈ લાંબી વાટના. એટલે તો
તારી રાહે રાહે રહેવું પડે છે. શાસનમાં રહેવા માટે મારે અનુશાસનમાં રહેવું પડે છે. આ જેને અનુશાસનનો કીડો ખાઈ લીધો છે ને, કમળ કાકડી ખાઈને, એને મારે આ કવિતાથી કટાક્ષ કેવું છે. આવા હાવેજને એકવાર જબરદસ્ત તાલીઓથી વધાવો. ટેકનિકલ વાતને આપણે રાકેશભાઈ અમૃતિયા રજૂ કરશે. બોલો ભારત માતા કી જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. પહેલા તો હું આ પડતરી સાવણીનો આભાર માનું. અમે બધા આજે અહીંયા હૂફ દેવા આવ્યા. બીજું, જેતપરનું પાણી તમે રોડ ઉપર જોઈ લ્યો. જોઈ લીધું ને? એટલે હવે હે ને આ ખરોપિયા બરોપિયા બંધ કરો. આપણે દાંતેડા હારા છે અને હલાતા હારા છે, લાંબા લાયર લેવાના છે. આ સરકાર કઈ એમ માનવાની નથી. તમને એમ કોઈ કે આ ત્રીજું આ પૈતું, આ નથી માનવાની. અને આપણે આવી રીતે બેહીને આઈ નથી કરવાનું. જો એને થાંભલા નાખવા હોય તો વળતર પૂરું દે, થાંભલા ન નાખવા હોય તો ઉખાડી નાખવાના છે. તાલિયા, જબરદસ્ત તાલિયા. આપણે હવે વાવવાનું ચાલુ કરી દો. થાંભલા કાઢી અને હરખું કરીને વાવવાનું ચાલુ કરી દો. આપણે જેટલું કરવાનું હતું આ ગાંધી માર્ગે કરી લીધું છે. હવે આ ગાંધી માર્ગનું હવે નથી મને હૂટતું હો. આપણે જે આવ્યા બધા અહીંયા એટલે હો, એટલે હવે એને આજ કરવું પડશે. હવે તમારી બધાની શું ઈચ્છા છે એ મને કયો. દાંતડા ઉપડવાની થિયરી હોય ને, હાથ ઊંચા કરો, મને ખબર પડે. હા એમ તો આપણે જેટલી સાવણી ખુલી ને બધી બાજુથી ઘેરો કરવાનો હે. એકે નહીં, બધી બાજુ જેટલી સાવણી ખુલી હતી ઘેરો ચાલુ થવો જોઈએ. બાકી આ સરકાર માનવાની નથી. અને એ એને ઠેકાણે પડી ગયું બધું. અડધું જ આપણા ભાગમાં આવ્યું છે. હે ના ના નહીં આપે, મને નથી ઉઠતો. હા, મેં મોદી સાહેબ ને હમણાં સ્કૂલનું ઉદઘાટન હતું, તો આ બધા છોકરાઓને ખબર છે. તે મેં એને મોદી સાહેબ ને એક દી જમણે મારે ઓગણીથી ભૂખ્યું રહેવું પડે. મારા દીકરા વાતું કેવી કરે ખબર છે કે આને ખાઈ લીધું, આ ખાઈ, મેં ચાય નથી પીધી કાકાઓ. હા એમ એટલે જેને વાતું કરવી હોય, જેને જે કરવું હોય, પણ આપણે એક બધાય થાવ. જેને થાંભલા આવે ઈ એક થાવ, તાર આવી થાવ, નો આવે ઈ થાવ. અમારા ગામમાં જમીન નથી, એક થયા તાલી વગાડો ભાઈ. ધોકા ખાવા તૈયાર છે, મરવા તૈયાર છે. એટલે આપણે આપણા હાટું નથી કરતા. આ ખેડૂત ભાઈઓને જેને લાઈન નીકળીને, એક લાઈન નહીં 9 લાઈન નીકળવાની છે. તૈયારી રાખજો, ખેતી નથી આપણા ભાગમાં. એટલે તમારા સંતાન માટે તમારે અત્યારથી વેત કરવો પડશે, નકર ભૂખે મરવાના હે. આ તમને એવું કહું. અને આ કોઈ કાંઈ દઈ જવાના નથી. બસ આટલું જ કહું. ખૂબ આભાર. જબરદસ્ત તાલી ભાઈ. 17 દિવસના ઉપવાસ છે, 1 કલાકમાં ચા પીવો પડે છે. એટલે આને 19 દિવસના વધાવો. જબરદસ્ત તાલીથી વધાવો. હવે અત્યારે એક વિનોદભાઈ અઘારા કરીને જે છે, આની અંદર છે ને ઘણા ખેડૂતોનું અમુક બાબતની અંદર ટેકનિકલી રિસર્ચ હોય, અનુભવ હોય, એની કંઈક સ્કિલ હોય, ક્યાંક તે કંઈક સારું અને નવું પણ જાણ્યું હોય. તો એ જૂના દેવળિયા ગામના ખેડૂત છે, જે આપણને આ બાબતની અંદરના આગળ જતા જે નુકસાન છે એની પણ થોડીક વાત કરશે. આપણે વધાવીએ વિનોદભાઈ. તાલીથી વધાવો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. આપણે બધા જે વળતરની પરિપત્ર અમાન્ય છે ને આ છે ને તે, ઈ તો બરોબર જ છે. પરિપત્ર આપણને અમાન્ય જ છે, પણ આપણને વળતર આપ્યા પછીની એ ભવિષ્યમાં આની ઇફેક્ટ કેવડી એ કોઈએ મગજ ઉપર નથી લીધી હજી. કા હેવી વીજ લાઈનો જો નીકળશે તો મધમાખીઓનું આખા ઝુંડ પતી જાય છે, અને મધમાખીઓના હિસાબે આપણને ખેતીમાં મોટો જબરો લોસ જવાનો છે. બીજા નંબરમાં કે લાઈન હેઠે જે કંઈ આપણે બાજરો વાવશું, જુવાર વાવશું, મકઈ વાવશું, તો એના ઇન્ડેક્શનની અંદર એના જે અંદર કાર્બન કે જે કંઈ બનવાનું હોય એ પૂરા બનશે નહીં. અને એ આપણે ખાવામાં આવશે તો ભવિષ્યની પેઢીની આપણી જે ફર્ટિલિટી છે એ ઘટશે. એની ફેંકવું જબરી છે. એના ઉપર પણ થોડુંક ધ્યાન આપવું પડે એવું છે. અને ખાસ કરીને કે આ હેવી વીજ લાઈન વિદેશની અંદર આપણે જોતા હોય વિડીયા, તો ક્યાંય આપણને આવા ટાવર જોવા નહીં જડે. તો એ કેબલ અંડરગ્રાઉન્ડ થી બધી વીજને હેવી વીજ લાઈનો લઈ જાય છે. તો અહીંયાને એનું પર્યાવરણ બચાવ્યું છે, તો આપણું પર્યાવરણ જે પતી જાય એ ખાસ મહત્વનો મુદ્દો હોય. એ મગજ ઉપર રાખજો. વધુ નહીં કહેતા. જય જવાન, જય કિસાન. એટલે જ અમે આજે બેઠા છે
ખેડૂતો આવ્યા છે, કોમન મેન પણ હોય એમાંથી, તો એને એટલે જ આવકાર્યા છે કે એની પાસે કંઈક નવી વાત હોય, કંઈક નવો મુદ્દો હોય. એટલે જેમ કીધું ને, તુંડે તુંડે મતિર ભિન્નતા, કે દરેક વ્યક્તિ પાસે નવો વિચાર ને નવો કંઈક ખ્યાલ હોય. એટલે આમાંથી આપણે આવકારીએ છીએ. કદાચ અમને નામ ન ખબર હોય, સામે આટલા બધા લોકો બેઠા હોય એમાંથી, તો જ્યારે જેને જે કંઈ પોતાના મનની વાત કરવી હોય એ અચૂક અહીંયા નિસંકોચ આવી શકે છે. અથવા એવું લાગે તો નામ અહીંયા મને આપી દેજો, મેં નામ બોલી જશું. અથવા જે ગામના લોકોને ખબર હોય કે અમારા ગામનો ફલાણો ભાઈ રહ્યો, એ જરાક આ બાબતમાં હાલશે, તો એ અમને નામ લખાવી દે, એટલે આપણે બે ભેગા થઈને એને ઉભા કરશું. આપણો હાવજ, આપણો આદર્શ, આપણો પ્રણેતા, જેટલા શબ્દોમાં સંબોધન કરીએ એટલું ઓછું. જબરદસ્ત તાલિયા ચાલુ કરી દો આ વાતના નામ બોલવું એ પેલા. એવા આપણો નેહુલભાઈ અમૃતિયાને આપણે રજૂ કરવાના છે. ભારત માતા કી જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા, જિંદાબાદ, જય જવાન. જય કિસાન. આજે આપણે શિવનગર ગામ, કાલાવાડ તાલુકો, જિલ્લો જામનગર, એમાં મંજી બાપાને આપણે મળ્યા અને અહીંયા જોયું અને એને બધે પૂછ્યું કે જેટકો કંપનીની 400 કેવીની લાઈન હતી, 13 થી 15 વર્ષ જૂની છે. એ લાઈનનું એ ખેડૂતો બધા ગામજનોનું કહેવાનું કે વળતર તો દીધું જ નથી, નાખી ગયા ત્યારે. અને અત્યારે એને કીધું કે 6 મહિનામાં 3 વાર તાર તૂટ્યા. હવે 13-15 વર્ષ જૂની લાઈન માં 6 મહિનામાં 3 વાર તૂટ્યા. અત્યારે તાર તો એનું જે હતું નીચે આવું નથી પડ્યા, ઉપરથી તૂટી ગયા છે, બંધ નહોતી. તાર તૂટી ગયા, 2 તાર ભેગા થઈ ગયા અને એવો અવાજ આવ્યો કે બોમ્બ ફોડ્યો ને 5 કિલોમીટર આખા જે ખેડૂત હતા ને એના ફોન આવ્યા કે શું થયું તમારા ગામમાં, શું થયું, શું થયું. એ કે અમે ખેતર જઈને જોઈએ એટલે ખબર પડે, એવા જવાબ દીધા છે. એટલે એટલો જબરજસ્ત અવાજ આવ્યો છે તાર તૂટવાથી. 2 તાર ભેગા 6-12 કલાક એનું લેવાનું તમારે EMF, બરોબર. એટલે આ અતિ નુકસાનકારક છે અને આવી દુર્ઘટના આપણે જોઈ લાઈવ એટલે ખબર પડી. બાકી કંપનીઓ શું કે ખબર કે અમે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી સેફટી રેગ્યુલેશન 2010 મુજબ કામ કરી, એવું કઈ થાય જ નહીં. તો આ થાય નહીં તો આ શું થયું સમજાણું. એટલે કંપની ચોપડે બધું ઓકે જ કરે, કેમ સેફટી મુજબ કામ કરી, થાંભલા પડે નહીં, તાર પડે નહીં, કાંઈ ન થાય. પણ આવા અકસ્માત થાય છે, આપણે જોઈ છીએ. આના પહેલા પણ અઢળક જગ્યાએ માળિયામાં બધે પડ્યા હતા, થાંભલા નમી ગયા હતા. એટલે આવી સિચ્યુએશન હવે ધીરે ધીરે વધે છે. એટલે પહેલી પ્રાયોરિટી તો આપણે એ જોવી જોઈએ થાંભલો ને તાર કે કઈ આવે છે નહીં ખેતી લાયક ફળદ્રુપ જમીનમાં, જેથી કરીને પૈસા તો એને આવી જાય કાંઈ નથી, જીવનું જોખમ એને કોઈ લેવા માંગે નહીં આમાં. એટલે પેલા નો આવે એવી જ પ્રાયોરિટી હોવી જોઈએ કે જ્યાં સરકારી જમીન ખરાબ હોય, રણ હોય, વિસ્તાર, અહીંયા કાઢો તમે, બરોબર. અહીંયા શક્ય નથી તો પછી તમે લાઈન અંડરગ્રાઉન્ડ કેબલ થી લઈ જાઓ, જેથી તાર બાર પડે એને અમારે જોખમ નહીં, અંડરગ્રાઉન્ડ તમે કેબલ નાખીને લઈ જાઓ, બરોબર. અને એ શક્ય ન હોય, બરોબર, તો જ પછી વળતરની બાબત આવે. અને એમાંય વળતરની આપણે જે બધા ખેડૂતોની ગુજરાતની માંગણી છે એ પ્રમાણે વળતર દેવામાં આવે તો જ કાર્ય થાય. અને બીજી આપણે કાયદાકીય વાત એ કરવાની છે કે કલેક્ટર સાહેબ ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 16 હેઠળ હુકમ કરતા હોય તો એ કાયદા મુજબ કંપનીને વળતર દેવું પડે. એ કાયદાની કલમ 10D માં સ્પષ્ટ લખેલું છે કે ટેલિગ્રાફ ઓથોરિટી, નહીં ગુજરાત સરકાર નહીં કેન્દ્ર સરકાર, એક કઈને તિજોરીમાંથી નથી દેવાનું. ટેલિગ્રાફ ઓથોરિટીએ ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું છે અને જે ખેતરમાં કે જે પ્રોપર્ટીમાં, બરોબર, થાંભલો અને તાર આવવાથી જેટલું નુકસાન થાય એ સંપૂર્ણ નુકસાનની ભરપાઈ ટેલિગ્રાફ ઓથોરિટીને કરવાની છે. તો આમાં સરકારને તકલીફ શું પડે છે એ નથી ખબર પડતી. ભાઈ તમારું કામ છે, પરિપત્ર બનાવી દો, ખેડૂતને રાજી થાશો તો તમારું કઈક ભવિષ્ય છે, બરોબર. 56 લાખ ખેડૂતો ગુજરાતમાં છે તો ખેડૂતનું હિત થાય એવો પરિપત્ર બનાવી દો. નથી તમારી તેજુરીમાંથી દેવાના કે નથી કેન્દ્ર કે ગુજરાત સરકારની, એક તેજુરીમાં નથી દેવાના. અને કંપની ધંધો કરવા આવી છે, પ્રાઇવેટ કંપની, ને તમે જોઈ લ્યો કંપનીના જે ક્વાર્ટરલી બધા અપડેટ આવે, પ્રોફિટેબલ કંપની છે, પોતે કહેવાય ને અઢળક નફો કમાય. તો આટલો નફો કરતી હોય કંપની
ખેડૂતોને પૈસા દેવામાં શું તકલીફ પડે છે? એટલે સરકારે તો પરિપત્ર ખેડૂત કેને મુજબ બનાવી જ દેવો જોઈએ, કેમ કે પૈસા સરકારને દેવાના નથી. અને બીજી ખાસ એ હું કહેવા માંગુ છું કે આ લાઈનમાં થાય છે એવું કે કાયદા જેવા ઘડી દીધા છે ને, પછી ખેડૂતો આપણે કોર્ટમાં જઈએ છીએ, નથી ભાવતા. એનું કારણ છે કે જે સ્થાનિય સત્તા, દાખલા તરીકે ગ્રામ પંચાયત હોય તેની મંજૂરી લેવી પડે, બરોબર, પણ ઈ આ બધું બંધ કરીને કંપનીએ અહીંયા કેન્દ્ર સરકારમાં રજૂ કરી કે અમે ખાવડાથી નાગપુર લાઈન લઈ જવી હોય તો એમાં અઢળક ગામ આવે, અઢળક તાલુકા પંચાયત આવે, અઢળક જિલ્લા પંચાયત આવે, તો બધાની મંજૂરી લેવા જઈ તો અમે આમાં મંજૂરી લેવામાંથી જ 10 વર્ષ સુધી નવરા નહોતી. એટલે એને તો કેન્દ્ર સરકારે એના હિત થઈને એક સિંગલ વિન્ડો એપ્રુવલ, જે કલમ 164 લાવ્યા, કલમ ધારા 164, બરોબર, ઈ કલમ હેઠળ એવું છે કે છાપામાં જાહેરાત દઈ દો, 60 મહિનાનો સમય આપે, જેને વાંધા આવે એટલા ધ્યાનમાં લેવા, નો આવે એટલે એમ સમજી લે કે બાકી કોઈને વાંધા નથી, અને તમને લાયસન્સ દઈ દીધું, જાઓ મંડો કામ કરવા. એટલે આવી સિંગલ વિન્ડો, કંપનીને બધે નો જવું પડે ગ્રામ પંચાયતે, બરોબર, પરમિશન લેવા. એટલે કેન્દ્ર સરકાર એક સિંગલ વિન્ડો, એક બારીએ તમારે પરમિશન લઈ લેવાની, એટલે બધી પરમિશન મળી ગઈ તમને આખા ભારતમાં. આવી એની સગવડતા હાટું સરકારે આવું કરી દીધું. એટલે ત્યારે આપણે, હું ખેડૂતોને ખાસ કહેવા માંગુ છું, છાપા વાંચતા રહેજો, જોતા રહેજો, આવે એટલે તરત ફોટો પાડીને ગ્રુપમાં નાખી દેવાનું કે આ ભાઈ આ ફલાણી તારીખે, બરોબર, આ જાહેરાત આવી, 2 મહિનાનો સમય છે, તો ત્યારે બધા ખેડૂત વાંધો લ્યો, જે ગામનું નામ હોય ને ગામના જેટલા ખાતેદારો હોય બધાને વાંધા નાખી દેવાના. છોકરો હોશિયાર હોય તો મેલ કરી દેવાના, નકર પોસ્ટમાં મોકલી દેવાના, રજીસ્ટર રેડી, બરોબર, બે થાય તો બે કરી દેવાના. પણ વાંધા નાખેલા હશે ને તો તમે ફાવશો ભવિષ્યમાં. લાઈન તમે વાંધાલા નાખેલા હશે ને જયારે 6 મહિના 8 મહિના પછી લાયસન્સ લઈને તમે વાંધા લીધા હશે ને તમારા જ ખેતરમાં જો લાઈન આવી ને, તો ઈ વાંધા બેઝ ઉપર તમે કોર્ટમાં જાશો ને તો કોર્ટ પણ સાંભળશે અને ખેડૂત તરફી ચુકાદા પણ આવવાની સંભાવના છે. એટલે ખાસ ખેડૂતો એમાં એક જાગો, છાપા વાંચતા રહ્યો અથવા મોબાઈલમાં જોતા રહ્યો, અને એમાં છાપામાં જાહેરાત આવે એટલે તરત શેર કરી જ દો. તમામ ખેડૂતોને જાણ થઈ જ જવી જોઈએ કે ભાઈ આ પ્રોજેક્ટ ફલાણા વિસ્તારમાં આ ગામમાંથી નીકળે, ખેડૂતો બધા વાંધા લ્યો. એટલે કાયદાકીય રીતે હારે હારે ખેડૂતોને હાલવું પડશે તો જ આને પહોંચશું. બાકી ખાલી આંદોલન કરી નહીં મેળ આવે. એટલે બંને આપણે સાથે લેવા પડશે, બંને પગ સાથે હાલે તો જ આપણે રન કાપી શકીએ. એના જેવું છે. આંદોલનની સાથે સાથે કાયદાકીય વસ્તુ સાથે લેશું ને તો એનું રિઝલ્ટ મળશે. એટલે બાકી તો વધારે નહીં કહો કાયદાકીય રીતે. અડધી કલાક એમાં એવું છે. અને જ્યાં નવો પરિપત્ર આવ્યો હોય ને, રાકેશભાઈ ને તાલીના ગડગડાટથી વધાવો. અને એક જે નવો પરિપત્ર આવ્યો છે, હવે એમાં એને એમ કીધું કે બજાર કિંમતના 200% ખાલી થાંભલો જગ્યા રોકે ને એને હો. એટલે થાંભલો જગ્યા તમારે કોકમાં 410 ચોરસ મીટર રોકતી હોય, કોકમાં 493 રોકતી હોય, મોટો હોય ને 856, બરોબર. એટલે કે 1100 મૂળ થાંભલો જગ્યા ઓછી રોકે ને એના તમને 2 ગણા આપે. બાકી તાર જગ્યા રોકે ને એને તો બજાર કિંમત ને 30% આપે. એટલે ત્રીજો ભાગ નથી દેતી, સમજો. બજાર કિંમત નો ત્રીજો ભાગ તારમાં નથી દેતી અને તારે જ તમારા ખેતરમાં જાજી જગ્યા રોકે. એટલે સરકાર કે ન્યૂઝ વાળા બધે જાહેરાત આવે બજાર કિંમતના 2 ગણા વળતર, બજાર કિંમતના 2 ગણા વળતર. પણ 2 ગણા કિંમત તો ખાલી તમે 400 ચોરસ મીટર ના આપો. બાકી ખેતરમાં 16,000 ચોરસ મીટર નો તાર નીકળે એના તો તમે બજાર કિંમત નો ત્રીજો ભાગ નથી દેતા. સમજાણું? એટલે આ મોટી નુકસાની છે અને આ સરકાર ક્યાંય આગળ નહીં ધરે. કેમ કે જો આ ખેડૂત સમજતો થઈ જશે ને તો ખેડૂત જાગૃત થશે. એટલે સરકાર જે છે એનું સારું સારું એ ખાલી હાઇલાઇટ કરે. બાકી આપણી માંગણી તો બજાર કિંમતના 4 ગણાની છે, બરોબર. એટલું વળતર જોવે અને ઈ વળતર પ્રમાણે એને હું તો કહું જે સંપૂર્ણ નુકસાન થાય એની ભરપાઈ ન થાય. તમને 4 ગણું વળતર થાંભલો જગ્યા રોકી એનું આપે, તારનો જે પટ્ટો ખેતરમાંથી જગ્યા રોકે એનું જ આપે. પણ ટેલિગ્રાફ ટેક તો એમ કે તમારા ખેતરમાં થાંભલો ને તાર આવે જેટલું નુકસાન થાય બધું દેવું પડે. બજાર કિંમત અડધી થઈ જાય એ નુકસાન દેવાનું, એના વાહન હાલે, જમીન દબાઈ જાય, ક્રોપ ડેમેજ થાય એ નુકસાન દેવાનું, જીવનું જોખમ એ તમારે આ થાંભલો આ તાર તૂટાય એનું નુકસાન દેવાનું, વીમો કરાવવાનો, આ તે બધું કરાવી દેવું પડે કંપની.
જેટલું નુકસાન છે, નુકસાનની જોગવાઈમાં જે આવે એ બધું આવી જાય એમાં. એ બધું કંપનીને દેવું પડે. એટલે તમામ નુકસાન આપે ને તો એ 4 ગણા તો એનું પાસે કાંઈ ન કહેવાય. એથી વધારે કોટેશન થાય. એટલે આ પ્રમાણે આપણે કાયદા પ્રમાણે કે બધું અમારે જોઈએ. જેટલું નુકસાન થાય એની સંપૂર્ણ ભરપાઈ થઈ જાય ને એવો પરિપત્ર તમે બનાવી દો. અને પરિપત્રમાં એવા ઘણા છે, બરોબર. એક એમાં અમુક મુદ્દા છે કે 1 ટાઈમ એડવાન્સ દેવાનું, બરોબર. એ 100% સારી વાત છે, પણ સાથે એને એવો ઉલ્લેખ કર્યો કે એક જ વખત ક્રોપ, તો એ શક્ય નથી. જે મોસમી ફસલો ખેતી કરતા હોય ને, બરોબર, 3 કે 4 મહિનામાં કંપની કોઈ સંજોગોમાં ફાઉન્ડેશન થાંભલો તાર ન કરી શકે. એટલે એને બીજી સીઝન, આ સિઝનમાં ફાઉન્ડેશન કરે તો વળી 3 કે 4 મહિના પછી થાંભલો ઉભો કરવા ત્યારે વળી જીરું આવ્યું, અત્યારે ચોમાસે કપાવું, બરોબર. એટલે ક્રોપ આપણો હંમેશા બદલતો રહે. એટલે એને 2 કે 3 જેટલી સિઝન કે 4 સિઝન કામ પૂરું કરે, બધી સિઝનના ક્રોપ દેવા પડે. એ પણ એમાં પરિપત્રમાં ઉલ્લેખ નથી. એવા અઢળક ઘણા બધા મુદ્દા છે જે પરિપત્રમાં નથી, બરોબર. એટલે બધાએ આપણે ડીપમાં પહેલા પણ સમજાવેલા છે અને ન્યૂઝમાં પણ આવેલા હશે, બરોબર. એ બધા મુદ્દા આપણે મોકલી આપશું બધા ખેડૂતોને અહીંયા છે, અને એટલે વાંચીને અભ્યાસ કરી લેશે, બરોબર. જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. મેહુલભાઈ હવે આ હાઈબ્રા જાકી એમ થતું તો તમે બંધ કરી દીધું. આ તકે માળિયા તાલુકો મોરબી એમના જે સમિતિ છે, એમના અગ્રણીઓ અને એ સમિતિના જે કંઈ મુખ્ય છે તે લોકો અહીંયા આવ્યા છે. સંદીપભાઈ કાલરિયા, મિલનભાઈ સોરિયા, ઉમેશભાઈ, શૈલેષભાઈ સંઘાણી, સતીશભાઈ વામજા, રાજેશભાઈ ડઢાણિયા, ભાવેશભાઈ, સરપંચ. આ સમિતિનું અમે અભિવાદન કરીએ છીએ અને આવકારીએ છીએ. આ સમિતિ કે સમિતિ વતી જે કે લોકો સમર્થનમાં આવ્યા હોય એમના પ્રતિનિધિ અથવા આખી સમિતિ અહીંયા આવી અને આ તમામ લોકોનું અભિવાદન ઝીલવા માટે અહીંયા આવે. જેટલા લોકો હાજર હોય, જેટલા લોકો આવ્યા હોય એ બધા અહીંયા આવે. ઘણી વખત ખેડૂતોના આંદોલનો, કાર્યક્રમોના જાજા થોડા પરિણામો આવ્યા છે, પણ મોટો વર્ગ જે છે ને એ ધાનના ધનેડા જેવો ઓટલિયન ચોરેન ચોકટે બેઠો હોય એમ કે કાંઈ ન થાય, લઈ ભલે ને મથે એમ, બરોબર. પણ ખરેખર ક્યારેય કોઈ કામ જે છે ને એનું પરિણામ 0 હોતું જ નથી. એક સામાન્ય પોદરો જમીનમાં પડ્યો હોય ને તમે એને ઉપાડો ને તો એ ચપટી ધૂળ લઈને આવે છે. કોણ કહેતા હે આસમાન में छेद नहीं होता, कौन कहता है आसमान में छेद नहीं होता. अरे यारो, तबियत से एक पत्थर तो उछालो, ખબર પડે કે ખરેખર એ શક્ય છે. અને ક્યારેય કોઈ કામ હાવ 0 પરિણામથી બન્યું જ નથી. કંઈક ને કંઈક થોડું ઘણું પરિણામ આવ્યું હોય. જ્યારે ઓછું પરિણામ આવે છે ત્યારે એવું માનીએ છીએ કે કદાચ હજી આની અંદર સંગઠનની શક્તિ, આપણી શક્તિ કે આપણી ધીરજ કદાચ થોડીક ઘટતી હશે. તો જે લોકોને આપણે અહીંથી નામ લીધા તે સમિતિ વતી જે પ્રતિનિધિ આવ્યા હોય તે આવો, ઉભા થાવ. સ્ટેજ ઉપર હોય તો ત્યાં ઉભા થાવ. વધાવો ભાઈ. આપણે સમર્થનમાં આપણા તાલુકા સુધી આવે ને આપણે તાલી નો વગાડી હતી તો આપણું દુર્ભાગ્ય કહેવાય. વગાવો, જબરદસ્ત તાલીથી વધાવો. ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન. આમ તો જેતપુર જેદીનું આંદોલન ચાલુ થયું તેદીનું કન્ટિન્યુ આમ નામ છે. અને આપણે આખા ગુજરાતમાં નાની મોટી છાવણી આંદોલનમાં થાય ને, આપણે એટલું સમજવું જોઈએ કે માયગા વગર માય નથી પીરસતી. એટલે આને માગી હવે તાકાતથી જ માગો. હરવે આ બધાએ આપણે આંદોલનમાં ખેડૂત જોડાશે એટલે સરકારને ઝૂકવું પડશે. જેમ કાળુભાઈએ કીધું આપણને કે તાકાત વિના નહીં થાય. એ તાકાતનો ટાઈમ આવશે ત્યારે તાકાતે વાપરશું, એમાં કાંઈ પ્રશ્ન નથી. પણ જો સાંજમાં સમજી જાય અને આ જ રીતે પ્રેમથી જો 2% કર્યું એમ 4% કરી દે તો કઈ વાંધો નથી. આવતા દિવસમાં આખા ગુજરાતમાં તાલુકા જિલ્લાએ આપણે આવેદન આપીને આ સરકારને જગાડવાની છે ખાસ. અને ખેડૂતને ગામડે આપણે હવે માવા ખાતા હોય ને ત્યારે પ્રચાર કરવાનો. આજે એવું નથી જેતપુર કે મોરબી જિલ્લામાં, આખા ગુજરાતમાં લઈને આવે ને બધાની ઘરે રેલો આવે.
આખા ગુજરાતમાં કોઈ એવું ગામ નથી, નકશો જોઈ લેજો કે જ્યાં અદાણી આપણને અડતો નથી. એટલે અદાણી આપણને અડે તે પેલા આપણે એને અડી જવાનું હોય તો જ વળતર મળશે, નકર નહીં મળે. ભાઈ ખાસ અદાણીને એમ થઈ જવું જોઈએ હવે આપણે માંગવા નથી જવું, ઘરે દેવા આવે ને એવા કરી દેવાના હે. જય જવાન જય કિસાન. આખું ગામ કહે છે કે અમારા સરપંચ ગામમાં હાલે તો અહીંયા તો હાલે જ નહીં એમ. હા, અને આમાંથી ઘણા તમને સાંભળેલા છે એટલે એમ જાતો નહીં કરી અમે. જય જવાન. ખેડૂત મિત્રો, જે આપણે જેતપુર આંદોલન ચાલે છે ને, અમારા મોરબી જિલ્લાને એક ફાયદો થયો. ઓલા હનુમાનજી હતા આપણે, ખબર એની શક્તિનું ખબર નહોતી. જાંબુ હતું, એને કીધું કે તમારામાં શું હે, ખબર પડી. એમ અમારા 300 સરપંચને ખબર પડી કે હવે શક્તિ શું હે તમારી. બાકી તો બીતા હતા, ઓલા તાલુકા સભ્યથી બીવે, જિલ્લા સભ્યથી બીવે, MLA થી બીવે. અને હવે તો અત્યારે તંત્ર કામે લાગી ગયું. 3 દી થી અમારા પાછળ ડીડીઓ કે આને પકડો, 2 નંબરના ધંધો કરે. ધંધો જ નથી કરતો અત્યારે, હવે બધું બંધ કરી. અને આ જીતુ વાઘાણીને કઈ એક નહીં 18,000 ને લઈ જા તું, અમે ખેતી કરશું, 5 વીઘા લીધું હે, ચાલુ કરી દઈશું. નવો ખાતેદાર થયો મહિના પહેલા જ, હતો નહીં. એટલે આને કઈ જે કરવું એ કરજો, પછી અમારો દાવ આવશે ને તેથી મૂકવાના નથી. આ અધિકારીઓને જો રાજ્યનો મુકાવીને તો આ ખેડૂતના પેટના નહીં. આ તકે અમારા ગોલીટાના સરપંચ રમેશભાઈ માખેલા અને ડાંગરાના માજી સરપંચ રાજભા જાડેજા, જે સંપૂર્ણ ગ્રામ સભા સાથે એમના સમર્થનમાં આવ્યા છે આપણી સમિતિને, એ પણ ચાહે તો 2 શબ્દ એના ગામ વતી કહી શકે છે. એક વાત અમે સતત દોહરાવશું કે આ બેઠા ને એમાંથી પણ કોઈકને કંઈક કહેવાની ઈચ્છા છે જ, અમને ખબર છે અંદર કેટલું ધરવાયેલું પડ્યું છે, પણ એની બાજુમાં હોય ને એ અમને કહી જાવ, ગોલાભાઈ ઉભા કરો એમ કરશું. કારણ કે કોઈને એમ થાય હું થોડો કઈ મારી રીતે ડાયો થાવ એમ, અને એ સાચી વાત છે, એ પોતે ન કહે. એટલે જેને ખબર હોય ને કે અમારા ગામનો અમારા ગ્રુપનો આ આમાં હાલે એમ છે, આપણે એની વાત સાંભળશું. એટલે તમે ગામના રાજા છો. જય જવાન. આ તો આપણને કઈ બોલતા ફાવતું નથી. હાથમાં બી આપણે લાવો કે પણ આવડવું તો જોઈએ ને થોડું ઘણું એમ. પણ જે આ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. આપણે બીજા પક્ષની તો વાત નથી કરવાની કોઈ, પણ સરકાર અમુક તો પડવું જોઈએ ને. સરકાર આપણે માગી તો દઈએ એમ કહીએ, માગ્યા વગર માય પીરસતી નથી. તો જો આપણે માગી નહીં તો એને કઈ ખબર પડે એમ છે નહીં, એટલે કેવું તો પડે જ. એટલે આ હુંકાથી કીએ અને જેતપુરે અમે ગયા હતા ટેમ્પો ભરીને, અને અહીંયા ફોન આવ્યો એટલે અહીં અમે 20 જણા આવ્યા છે અમારા ગામથી, અને પૂરો સમર્થન હોવું જોઈએ. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર મૂકી. કાનભાઈ વીરડા, આમ તો અહીંયા ખેડૂતની જ્ઞાતિ જાતિ તરીકે આપણે નથી જોતા, પણ આવો કાનભાઈ વીરડા, તમારું નામ ઉદ્બોધન થયું છે ભાઈ, પણ ખેડૂત બનીને જે વધુ બોલશે ને એની મજા આખી અલગ છે. અહીંયા આપણે જ્ઞાતિ જાતિમાં ખેડૂતને બાઈટો જ નથી પક્ષમાં બાઈટો. એટલે કાનજીભાઈ વીરડાને જબરદસ્ત તાલીથી વધાવો ભાઈ, બહુ સારો વક્તા છે, સાંભળવાની મજા આવશે. જય જવાન જય કિસાન. મારી પેલા બધા વક્તાઓએ વીજળી વિશેના બેનિફિટ કે નુકસાન કે જે કંઈ કહેવાનું હતું એ કહી દીધું. આપણે તો આજે ચર્ચા એટલી જ કરવાની છે કે પડદરી તાલુકાના 52 થી 54 ગામ અને લગભગ 95-97% ખેડૂત, એટલે અંદાજ જો તમે ગણતરી કરો તો લગભગ 50,000 ખેડૂત પડદરી તાલુકામાંથી થાય. અને જો ખેડૂત છાવણી હોય અને 50,000 માંથી જો 500 વ્યક્તિ 500 ખેડૂત જ આવીને બેસે તો આ એક વિચારવા જેવી વાત છે. 50,000 ખેડૂત માંથી 500 વ્યક્તિ આવે, 500 નહીં પણ 40,000 ખેડૂત તો અહીંયા આવવા જ જોઈએ કે નહીં? મારી વાત બરાબર છે ને ભાઈ?
તો એના માટે શું કરવું? તો આપણે છે ને વ્યક્તિને જાગૃત કરવા પડે. ઘણા લાજ કાઢતા હોય, શરમ ભરમ હોય, કાકા બાપાના, ગામના સરપંચોની, તાલુકા પંચાયતોની, એને બધાને હળવી કરવી છે. હળવી કેવી રીતે થાય? તો કે દુકાને બેઠા હોય ને તે ચર્ચા કરવાની. ચર્ચા બીજી કાંઈ કરવાની નહીં, આ જ ચર્ચા કરવાની ખેડૂત ઉપર શું થઈ રહ્યું છે. ખોટી તો કાંઈ કરવી નથી, જે છે એ સાચી જ કરવાની છે. અને તમારે જે ધમપછાડા કરવા હોય તો કરી લીધો. જ્યાં સુધી ઉગાવશો નહીં ને હથિયાર, ત્યાં સુધી કાંઈ મળવાનું નથી. ગમે એટલા ધમપછાડા કરશો, જ્યારે રંગમાં આવીને આવી રીતે બેસશું ને ત્યારે ખબર પડશે. કારણ કે મત બધાને જોઈ છે. કોઈને એની કારકિર્દી શરૂઆત કરી તો મત સિવાય નથી થતી, અને એ આપણામાંથી જ મળવાના છે. તો એના માટે છે ને આપણે એક રંગ થઈ અને કામે લાગવું પડશે. અને શરમ તો મૂકી જ દો. હવે બહુ કાઢી, ઘણા વર્ષ ત્યાં કાઢતા આવી છે. એટલે હવે શરમ મૂકી દો અને દુકાને, ચોટે, સગાવાલાની ઘરે જાવ, અહીંયા ચર્ચા કરો કે આવડો મોટો ખેડૂત વર્ગ અને ભલા મણા આપણી દશા શું છે. તો તમે જોવો, આજુબાજુમાં પ્લાસ્ટિકના ભંગારના ડેલા છે. 35 રૂપિયા કિલો પ્લાસ્ટિક છે અને 20 રૂપિયા કિલો ઘઉં છે. વિચાર કરી લ્યો શું કમાઈ છે આપણે. લસણ વાવી જો, લસણમાં મેં હિસાબ રાખ્યો છે, 620 રૂપિયાનું મણ મને લસણ પડ્યું હતું, 135 રૂપિયાનું મણ મેં વેચ્યું છે. આ ખોટનો ધંધો કોઈ કરે? ખેડૂત જ કરે. શું કામ? આવડો બધો વર્ગ છે, સંગઠિત નથી. જ્ઞાતિમાન વાળાઓમાં વેચાયેલા, ઘડી કોની છાવણી બેસું, ઘડી કોની છાવણી, એ બધું મૂકી દો. આવો પ્રોગ્રામ હોય ને ત્યારે ધીરુભાઈને ખબર છે બધી શું હાલે છે. એટલે ખેડૂતને સંગઠિત, હું એમ કહું છું 50 ગામ, 52 ગામની અંદર આટલા ખેડૂતો ના હોય. કાલ એવો, આજે એવો સંકલ્પ અહીંથી લઈને જાશું હો કે કાલ હું હજી એકને લઈ આવીશ. આટલા બેઠા છે ને બધા એક એકનો સંકલ્પ કરીને જાશું ને એટલે કાલ આના ડબલ થશે અને આના પડઘા બધાય પડશે. ખાલી માથા ભેગા થશે ને એના પડઘા તો બહુ પડશે. એટલે એના માટે આપણે છે ને ઝુંબેશ ઉપાડવી જ પડશે કે વ્યક્તિને કેમ વધારવા, આપણી યારે કેમ જોડવા. અને હું તો ધીરુભાઈને કહું છું, ધીરુભાઈ, ખેડૂત સંગઠિત ગામેથી શરૂઆત કરીએ. ગામે ગામે એક સમિતિ બનાવીએ ખેડૂતોની કે જે ચર્ચા કરે. તાલુકાની શરૂઆત કરી, તાલુકામાંથી જિલ્લાની થશે. કારણ કે ધીરે ધીરે પગલા મંડાશે. એકી હારે નહીં સંગઠિત, કારણ કે આપણે અશિક્ષિત વર્ગ છે, આપણે સંગઠનમાં ઓછું માનીએ છીએ. આટલો અત્યાચાર હોવા છતાં હજી આપણે સંગઠનમાં તૈયાર નથી. મેં હમણાં 4-5 દિવસનું છાપામાં વાંચ્યું, કપાસમાં હેક્ટરે 14,000 રૂપિયા દેવાના છે. કેવી રીતે દેવાના? તો કે 36ના ચાહે વાવો તો હોય. ભલામણ આવું કે 36ના ચાહે કપાસ ક્યાં હોવાય? તમે બધા ખેડૂતના દીકરા છો, જોવો તો ખરા. તમને આ બનાવીને દીધો કે ને? અને બનાવીને દીધો તેને એમ તો કહેવાય ને કે 36ના ચાહે ન હોય, હું ખેડૂતનો દીકરો છું. કૃષિ મંત્રીની એટલી તો ખબર હોય ને એ ખેડૂત છે. 36ના ગાળે કપાસ વાવો તો તમને દેવા છે. 36ના ગાળે ના હોય, ઓછામાં ઓછો 50ના ગાળે વાવેતર થઈ શકે. કારણ કે એમાં અંદર હાથી ફેરવવાના હોય, કપાસ ઉતારવા માટે જગ્યા જોઈએ. આ પરિપત્ર શું કામ બનાવે છે ખબર છે? ખબર છે કે આ મૂર્ખો વર્ગ છે. આ તો હમણાં કાલ ભૂલી જવાનો છે બધું, અને તાલી વગાડ છે પાછી. ઓહો 14,000 રૂપિયા દે. પણ ચર્ચા એ કરો 14,000 રૂપિયા 36ના ચાહે છે, નો દેવાના છે. આ જીબી ની અંદર બધાને લગભગ ઘણા બધા, ધીરુભાઈ તો જાજી એવી ખબર છે કે તમે મંડળી કરી અને કનેક્શન માંગો ને તો તમને જ્યોતિ કનેક્શન માંથી પાવર મળે 24 કલાકમાં. પણ એની પ્રોસેસ કરવા તો જાજો. આપણને એમ થઈ જાય કે એક પેઢી હોય જાય ને તો કનેક્શન નહીં મળે. એવા ક્રાઇટેરિયા મૂકી દીધા. તો તમારે દેવું નથી, હું કામ જાહેરાત કરો છો ભાઈ સાહેબ? અમને ધંધો કરવા દો ને. રોજ ઉઠીને લાઈનમાં, રોજ ઉઠીને લાઈનમાં, રોજ ઉઠીને લાઈનમાં, 7-12માં આમ કરાવો, ઓલા કાગળિયા આમ કરો, કંટાળી જાય. એટલે આ બધી છે ને જફા ત્યાં સુધી આપણે એની સામે નહીં પડીએ ને ત્યાં સુધી નહીં સુધરે. અને હું તો કહું છું, સરકારને ઝુકાવવા માટે જો ખેડૂતમાં તાકાત હોય ને તો 8 દિવસ આ રાજ્યમાંથી બકાલું અને દૂધ જો 1 અઠવાડિયું કોઈ બંધ કરી દે ને તો સરકાર તમારા ઘૂંટણીએ પડી જાય. બોલો, જરૂર નથી. પણ આજ મને ખબર છે કે મારે 2 વીઘાનું બકાલું છે, હું રાતે ઉતારીને વેચી આવીશ, તમને કોઈ ખબર ન પડે. એટલે હું ધીરુભાઈને કહું છું, ગામે ગામ જો સમિતિ બનાવી હોય અને ખાલી 5 કે 10 ખેડૂત સક્રિય હોય ને તો એ ગામનું મોનિટરિંગ કરશે અને તાલુકાનું મોનિટરિંગ કરવા વાળા તો બેઠા છે. એટલે ગામે ગામે સમિતિ બનાવીએ અને ખેડૂતને જાગૃત કરીએ, જેટલા થાય એટલા. ખેડૂતને જાગૃત કરવો બહુ જરૂરી છે. બહુ ચર્ચા કરો જેટલી થાય એટલી. એના વગર છે ને આપણું ઉધાર નથી.
ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર કાનભાઈ. હવે હું